નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટ લેવલનો એક બીજો ક્વેશ્ચન જોવાના છીએ. એ જરા જોજો. એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર t છે. અહીંયા હવે આપણે એ કામ કરતા જઈએ એટલે કામ થોડું સરળ થઈ જાય. એક સમાંતર પ્લેટ કેપેસિટર છે જેની બે પ્લેટો વચ્ચેનું અંતર આપણને આપેલું છે, કેટલું t જેટલું છે. અહીંયા જરા ધ્યાન રાખજો, તમને કન્ફ્યુઝ કરવા માટે d ની જગ્યાએ t લખેલું છે, બીજો કોઈ ફેરફાર નહીં. તો એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર t છે ત્યારે તેનું કેપેસિટન્સ 100 પિકોફેરાડે છે. જ્યારે બે પ્લેટો વચ્ચેનું અંતર t છે ત્યારે એનું કેપેસિટન્સ કેટલું છે? 100 પિકોફેરાડે. એટલે કે આપણે કેવું હોય તો c નોટ કહી શકીએ. તો c નોટ બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન d બરાબર કેટલું છે? 100 પિકોફેરાડે. આ આપેલું છે. ઓકે, કે જ્યારે બંને પ્લેટ વચ્ચે શું હોય? હવા હોય એમ કહી શકીએ આપણે. બરોબર છે? ઓકે. હવે બે પ્લેટો વચ્ચે t/3 જાડાઈની ધાતુની પતરી મૂકવામાં આવે. ધાતુની શું મૂકવામાં આવે? પતરી. કેટલી જાડાઈની? t/3 જાડાઈની. એટલે કે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય કહી શકાય. ધાતુની પતરી ઉમેરવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય? હવે આ બે પ્લેટ વચ્ચે આપણે એક ધાતુની પતરી મૂકી દઈએ જેની જાડાઈ કેટલી હોય? t/3. તો હવે અહીંયા આગળ કેપેસિટન્સ કેટલું થશે? અહીંયા આગળ k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળી ધાતુની પતરી આવી ગઈ. આપણને આનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો નથી, તો ધાતુની પતરી માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો લેવાનો? ઇન્ફિનિટી. ધ્યાન રાખજો કે k બરાબર શું લેવાનો? અનંત, કારણ કે આપેલો જ નથી. ઓકે, અહીંયા આટલા ભાગમાં હજી પણ શું હશે? હવા હશે. બરોબર. અને જ્યારે આ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે, આ પતરી ઉમેરવામાં આવે, તો એ વખતે નવું કેપેસિટન્સ શું થશે એ આપણને પૂછેલું છે. તો આના માટે એક સૂત્ર મેં તમને કહ્યું જે ડબલ ઈ નીટ માટે, કે જ્યારે બે કેપેસિટરની પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે અને એની અમુક જાડાઈ હોય, તો એ વખતે નવું કેપેસિટન્સ શોધવા માટે કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન d માઈનસ t પ્લસ t અપન k સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. યાદ આવી છે? મેં બે મેથડથી આવો એક દાખલો ગણાવ્યો હતો સ્વાધ્યાયની અંદર. બરોબર છે? એના ઉપરથી જ છે. જે ડબલ ઈ નીટ માટે છે એટલા માટે હું આ સૂત્રનો યુઝ કરું છું. ઓકે, તો આ સૂત્ર યાદ રાખજો. ક્યારે? કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે t જાડાઈની કોઈ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે. તો કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન જરા જોજો d બરાબર બે પ્લેટો વચ્ચેની પહોળાઈ કેટલી છે? તો સાહેબ t જેટલી. યાદ રાખજો. તો d બરાબર કેટલા લખવાના? t માઈનસ t એટલે કે શું થશે? જાડાઈ, જે આપણે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું છે. ધ્યાન રાખજો, આ d જે છે એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે. બે પ્લેટો વચ્ચેનું અંતર. અને t જે છે એ આપણી શું થશે? જાડાઈ. તો અહીંયા આગળ કેટલી જાડાઈનું ચોસલું છે? તો t/3. t ની જગ્યાએ t/3 પ્લસ જાડાઈ કેટલી? t બરાબર, તો તમે કહેશો t/3. તો t/3 ઇન્ટુ શું થઈ જાય? k. બરોબર છે? આ t જે છે જાડાઈ છે ડાઇલેક્ટ્રિક ચોસલાની. યાદ છે કે મેં તમને શીખવાડ્યું? ઓકે, હવે k બરાબર તો કેટલા? ઇન્ફિનિટી. k બરાબર તો કેટલા? ઇન્ફિનિટી. એટલે કે અનંત છે, ખૂબ મોટી સંખ્યા. તો t ને તમે ખૂબ મોટી સંખ્યા વડે ભાગો છો તો જવાબ લગભગ કેટલો થઈ જાય? 0. બરોબર છે? એટલે આ તો 0 થઈ જાય કારણ કે આ અનંત છે. તો કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન, ચલો આ તો ગયા આખા, આ તો સ્ટેપ જે છે આખું કેટલું થઈ ગયું? 0. તો આટલું જ વધ્યું. તો અહીંયા આગળ સાદું રૂપ આપીએ તો 3 ઇન્ટુ t એટલે કેટલા થઈ જાય? 3t માઈનસ t અપન શું થઈ જાય? 3. તો કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન 3t માઈનસ t કેટલા થઈ ગયો? 2 ઇન્ટુ t. છેદનો છેદ કયો જાય? અંશમાં. યાદ કરો, એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન t બરાબર આપણને શું આપેલું છે? t જે છે એ બે પ્લેટો વચ્ચેની પહોળાઈ છે. આપેલું છે ને કે જ્યારે બે પ્લેટો વચ્ચેની પહોળાઈ t હોય તે વખતે કેપેસિટન્સ કેટલું હતું? 100 પિકોફેરાડે. તો એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન t ની જગ્યાએ કેટલા લખવાના? 100 પિકોફેરાડે. તો નવું કેપેસિટન્સ C બરાબર 100
100 પીકોફેરાડે એટલે 100 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત, આની જગ્યાએ ગુણ્યા 3 અપન છેદમાં કેટલા આવશે 2, બરોબર ને? ખાલી આની જગ્યાએ તમારે આ 100 પીકોફેરાડે લખવાના. 100 પીકોફેરાડે એટલે તમારે કેટલા લખવાના? 100 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફેરાડ. ઓકે ઓકે. હવે જરા જો સાદું 50 નું કેટલા 100, તો C બરાબર 9 કેપેસિટન્સ 150 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત શું થાય ફેરાડે. તો કેપેસિટન્સ C બરાબર 150 શું થઈ ગયું પીકોફેરાડે. આ થઈ ગયો આપણો આન્સર. કેટલો ઈઝીલી ગણાઈ ગયું. પરંતુ આ વસ્તુ ક્યારે તમને ફાવશે કે જ્યારે તમે આ સૂત્ર જાણતા હશો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે અને એ પણ અમુક જાડાઈનું, જો પૂરેપૂરું ભરવામાં આવે, આખું ભરી દેવામાં આવે ડાઇલેક્ટ્રિક દ્રવ્યથી, તો નવું કેપેસિટન્સ C ડેશ બરાબર C0 ઇન્ટુ શું થાય કે આ તો જાણીએ છીએ આપણે. પરંતુ જે ડબલની નીટની અંદર તમને હંમેશા આવો જ ક્વેશ્ચન પૂછવામાં આવશે, તો એના માટે તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. બરોબર છે? ઈઝીલી આ ક્વેશ્ચન તમારા માટે ગણી જશે. બરોબર? નોટ કરવાની. ઓકે, હવે એક બીજો દાખલો છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 100 પીકોફેરાડે છે. આપણને એક સમાંતર પ્લેટ કેપેસિટર છે જેનું કેપેસિટન્સ આપણને આપેલું છે. કેપેસિટન્સ C બરાબર 100 પીકોફેરાડે. ફેરાડેમાં કન્વર્ટ કરીએ તો 100 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફેરાડે થઈ જાય. ક્લિયર? ઓકે. પ્લેટનું ક્ષેત્રફળ, આ જે સમાંતર પ્લેટ છે એનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો 100 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત શું થાય મીટર સ્ક્વેર છે. પ્લેટ વચ્ચેના વિસ્તારમાં અબરખનું ચોસલું એટલે કે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય 5.4 હોય, તેને રાખેલ છે. કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર 50 વોલ્ટ છે. તો આપણને બે ક્વેશ્ચન કરેલા છે કે પ્લેટ પરનો મુક્ત વિદ્યુતભાર કેટલો હશે અને ચોસલામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. સિમ્પલ ક્વેશ્ચન. એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 100 પીકોફેરાડે છે. પ્લેટનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર છે. પ્લેટો વચ્ચેના વિસ્તારમાં અબરખનું ચોસલું જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય 5.4 હોય, એને દાખલ કરવામાં આવે છે. તો કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય 50 વોલ્ટ હોય, તો પ્લેટ પરનો મુક્ત વિદ્યુતભાર કેટલો હશે. ઈઝી ક્વેશ્ચન. તમે શું કરશો ભાઈ કે કેપેસિટન્સ C બરાબર આપણે શું લખતા Q upon V. કેપેસિટન્સ C બરાબર શું લખતા હતા Q upon V. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે કેપેસિટન્સ C બરાબર Q upon શું થઈ જાય V. તો કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર Q બરાબર C ઇન્ટુ શું થશે V. આ પહેલા ક્વેશ્ચનનો જવાબ લખી રહ્યા છીએ. તો કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુતભાર Q બરાબર, ચલો C બરાબર કેપેસિટન્સ કેટલું તો 100 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત અને વોલ્ટેજ સપ્લાય અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 50. તો કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુતભાર કેટલો થઈ જાય? ચલો 2 ને 3 શૂન્ય તો ગયા, તો અહીંયા કેટલા વધશે 12 11 10 9 એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત શું થઈ જાય કુલમ. આટલો વિદ્યુતભાર કેપેસિટરની બે પ્લેટ પર રહેલો હશે. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ તો સાહેબ ઈઝીલી મળી ગયો. હવે રહી વાત કે ચોસલામાં વિદ્યુત ક્ષેત્ર દાખલ કરવામાં આવે, ચોસલામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો એના માટે શું કરીશું? તો એના માટે આપણે આઈડિયા એવો વિચારીશું કે ચોસલામાં વિદ્યુત ક્ષેત્ર, તમને આ વસ્તુ યાદ હશે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય તો એ વખતે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય E0. ત્યારે હવા હોય ત્યારે. પરંતુ જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરી દેવામાં આવે કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું, તો એ વખતે નવું વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 અપન શું થઈ જાય K થઈ જાય. યાદ આવ્યું? E0 બરાબર શું થાય E બરાબર શું થાય E0 અપન K. ક્યારે કે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે શું ભરવામાં આવે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 બરાબર શું લખાય સિગ્મા અપન એપ્સિલોન નોટ.
જાણો છો ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટર માટે વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર શું લખાય સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ કે સિગ્મા આપેલો નથી તો સિગ્મા બરાબર શું લખાય સિગ્મા બરાબર q અપન a તો q અપન a સિગ્મા ની જગ્યાએ ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ શું લખાશે k ક્લિયર ને હવે કિંમત એપ્લાય કરજો તો ચોસલામાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર ચલો વિદ્યુત ભાર કેટલો શોધેલો છે 5 × 10⁻⁹ અપન ક્ષેત્રફળ દરેક પ્લેટનું કેટલું તો 100 × 10⁻⁴ એપ્સિલોન નોટ 8.85 × 10⁻12 અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો 5.4 સાદુરૂપ આપી દો એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે કેટલું થાય છે ઓકે લગભગ 1.04 × 10⁴ જવાબ આવે છે સાદુરૂપ આપજો મારી જોડે કેલ્ક્યુલેટર નથી મોબાઈલ ભરાયેલો છે તો કામ એકદમ સરળ થઈ ગયું આપણે કઈ રીતે આનો જવાબ લાવ્યા બહુ એક પ્રકારે કહીએ તો બહુ સહેલો ક્વેશ્ચન છે સરળતાથી તમે કેલ્ક્યુલેટ કરી શકો ફરીથી એક વાર જોઈ લો કે એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપણને આપેલું હતું કેટલું 100 પિકોફેરાડે ફેરાડેમાં કન્વર્ટ કરે પ્લેટનું ક્ષેત્રફળ કેટલું 100 સેન્ટીમીટર સ્ક્વેર જેને મેં મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કર્યા છે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં બરફનું ચોસલું જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય 5.4 હોય તેને દાખલ કરવામાં આવે છે કેપેસિટરનો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે 50 વોલ્ટ હોય તો પ્લેટ પરનો મુક્ત વિદ્યુતભાર કેટલો સિમ્પલ કેપેસિટન્સ આપેલું છે વિદ્યુત સ્થિતિમાન આપેલું છે તો વિદ્યુતભાર ઈઝીલી મળી જાય C બરાબર Q ઉપર શું થાય V તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q બરાબર C ઇન્ટુ શું થાય V બરોબર છે ઓકે હવે Q બરાબર C ઇન્ટુ V તો Q બરાબર કેપેસિટન્સ કેટલું 100 × 10⁻12 વિદ્યુત સ્થિતિમાન કેટલું 50 તો વિદ્યુતભાર કેટલો થઈ ગયો 5 × 10⁻9 કુલમ હવે ચોસલાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શું દાખલ કરીએ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તે વખતે યાદ હશે તમને થિયરી કે જ્યારે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 અપન k થઈ જાય યાદ હશે આ સૂત્ર હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું E0 પરંતુ જેવું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ એટલે જે વિદ્યુત ક્ષેત્ર છે એ E0 ના k માં ભાગનું થઈ જાય E0 આપેલા નથી પરંતુ આપણે જાણીએ છીએ કે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે હવા હોય ત્યારે E0 બરાબર સિગ્મા અપન શું લખાય એપ્સિલોન નોટ યાદ હશે તમને ઇન્ટુ શું થયું k સિગ્મા બરાબર શું લખાય q અપન a પૃષ્ઠ સિગ્મા બરાબર q અપન a એપ્સિલોન નોટ ઇન્ટુ k હવે જસ્ટ ખાલી કિંમત એપ્લાય કરી દો ત્યાંથી તમને જવાબ મળી જશે 1.04 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટર ઈઝી ક્વેશ્ચન સરળતાથી તમે સોલ્વ કરી શકો ઓલ ઓવર ચેપ્ટર બહુ સરળ છે બધા દાખલા ઈઝીલી તમે સોલ્વ કરી શકો એવા છે દરેકે દરેક કોન્સેપ્ટ મેં તમને સમજાવેલું છે બરોબર હવે તમારે આને વ્યવસ્થિત હજુ પણ મેક્સિમમ દાખલા કેલ્ક્યુલેટ કરી અને આને વ્યવસ્થિત મજબૂત કરવાનું રહેશે નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ